અહીંયાથી શાળાના ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા થીમ બેઝ એક નાટક પ્રસ્તુત થવા જઈ રહ્યું છે. આ નાટક છે એ એઆઈ ટેકનોલોજી દ્વારા તૈયાર થયેલું છે, જેની અંદર જેમિની 11 લેબ અને કેનવા ગ્રાફિક્સ જેવા ટૂલ્સનો ઉપયોગ થયેલો છે. અને વિદ્યાર્થીઓ આ નાટક દ્વારા શાળાએ આખા વર્ષમાં શું મેળવ્યું છે, કેવા પ્રકારે કાર્ય કરેલું છે તેની એક આછેરી ઝલક આપવા માટે પ્રયત્ન કરીએ છીએ. નાટક રજૂ થવા જઈ રહ્યું છે અને નાટકનું નામ છે શાળા સિદ્ધિ ગૌરવ એઆઈ આધારિત નાટક. નાટક શરૂ થાય ત્યાં સુધીમાં થોડી તમને નાટક વિશે વાત કરી દઉં. શાળાના બાળકોને ધોરણ 7 ની અંદર એઆઈએફ દીપશાળા દ્વારા ટેબ્લેટ આપવામાં આવે છે. આ ટેબ્લેટના ઉપયોગ દ્વારા તેઓ કેવું શિક્ષણ મેળવે છે અને શિક્ષણની સાથે સાથે ટેકનોલોજીનું શિક્ષણ કેવું અને કેટલું મેળવી રહ્યા છે, શું શીખી રહ્યા છે એ તમને અહીંયા ઝાંખી જોવા મળશે. સાથે સાથે નિરંતર શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સાક્ષરતા કાર્યક્રમ જે ચાલી રહ્યો છે એ માટે પણ વિદ્યાર્થીઓએ તેમના આદેશ મુજબ એઆઈ આધારિત સ્ટોરી તૈયાર કરી દીધેલી હતી, જે માટે પણ માનનીય સોલંકી સાહેબ અને ડીઓ કચેરી દ્વારા આપણી દીકરીઓને ખૂબ અભિનંદન પણ મળેલા હતા. આ બાબત જ સાબિત કરે છે કે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ શાળાની અંદર શિક્ષણની સાથે સાથે પ્રવર્તમાન સમયની જરૂરિયાત મુજબનું ટેકનિકલ શિક્ષણ પણ બાળકોને આપવામાં આવે છે. કદાચ આ દ્રષ્ટિએ જોઈએ તો પ્રાઇવેટ સ્કૂલોના બાળકો કરતાં આપણી શાળાના બાળકો છે એ ઘણા બધા આગળ નીકળી ગયેલા છે અને આવનારા સમયની અંદર દાદાજી લાકડી લેખતા પ્રવેશે છે અને બેસે છે. સામેથી પૂજા અને આરતી દોડતી આવે છે. અરે ધીરે ધીરે દીકરીઓ, આટલી બધી ઉતાવળ ક્યાં છે? અને આ પૂજાના હાથમાં શું છે? કોઈ મોટું વાસણ ચોરીને તો નથી આવી ને? અરે ના દાદાજી, આ તો સોના જેવી ટ્રોફી છે. PM શ્રી જયસિંહપરા કન્યા શાળાનું ગૌરવ છે. આટલી મોટી ટ્રોફી? અમારી વખતે તો ભણવામાં પાટી પેન જ મળતા. આ બધું આવ્યું ક્યાંથી? દાદા, હવે જમાનો બદલાયો છે. અમારી શાળા હવે માત્ર ભણાવતી નથી, અમને આસમાનમાં ઉડવાની પાંખો આપે છે. ચાલો હું તમને બતાવું કે આખું વર્ષ અમારી શાળામાં શું ધમાલ મચી છે. બે ત્રણ છોકરીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીના કોઈ બોર્ડ લઈને પસાર થાય છે. દાદા, સૌથી પહેલા તો આ જુઓ. SSA GCE RT ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી તેમજ અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સહયોગથી અમારી શાળા કાયાપલટ થઈ ગઈ છે. એ વળી શું છે? દાદા, નગર શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને પદાધિકારીઓની મહેનતથી અમને હવે સ્માર્ટ ક્લાસ મળ્યા છે. જુઓ આ ટેબ્લેટ. આ ટેબ્લેટ તો અમને લાઠીના મૂળ વતની અને હાલ અમેરિકા સ્થિત એવા ભરતભાઈ દેસાઈ અને તેમના સંગઠનના સહયોગથી મળેલ છે. અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન અમને ટેકનિકલ શિક્ષણ સાથે સ્ટેમ શિક્ષણ અને વ્યાવસાયિક સજ્જતા માટેના શિક્ષણની પણ સુવિધા આપે છે. હવે અમે પુસ્તકની સાથે સાથે વિડીયો જોઈને પણ ભણીએ છીએ. એટલું જ નહીં દાદા, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છ શૌચાલય અને રમવા માટે આધુનિક કિટ પણ અમને સરકાર અને દાતાઓ દ્વારા જ મળી છે. શિક્ષક સ્ટેજ પર પ્રવેશે છે. રામ 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 દાદા, કેમ છો? રામ રામ સાહેબ. આ દીકરીઓ તો તમારી શાળાના બહુ વખાણ કરે છે. દાદા, વખાણ તો આ દીકરીઓના કરવા જોઈએ. જુઓ, આ વર્ષે અમે શું શું કર્યું જુઓ. સ્ટેજ પર છોકરીઓનું એક ગ્રુપ આવે છે. સાહેબ, વિજ્ઞાન મેળામાં આપણી શાળાની કૃતિ જિલ્લા કક્ષાએ પસંદ થઈ છે.
એકલવ્ય રમતોત્સવમાં 4 ચેમ્પિયન ટ્રોફી અને અન્ય મેડલ પ્રાપ્ત કર્યા. SGFIની રમત સ્પર્ધાઓમાં યોગ, ચેસ, રગ્બી જેવી રમતોમાં રાજ્ય કક્ષા સુધી પ્રતિનિધિત્વ કર્યું. એટલું જ નહીં, પરંતુ સાંકરિયા પ્રિયમને કબડ્ડી માટેની નેશનલ લેવલની ટીમમાં સિલેક્શન માટેનું મોકો મળ્યું. સાથે પરમાર માહી પણ કુસ્તી સ્પર્ધા નેશનલ લેવલ સિલેક્શન માટે જશે. ખેલ મહાકુંભમાં અમે દોડ, કબડ્ડી અને ખોખોમાં અમરેલી નગરનું નામ રોશન કર્યું છે. બાળ પ્રતિભા સ્પર્ધા અને કલાકુંભમાં ઘણી સ્પર્ધાઓમાં ભાગ લઈ સતત 2 વર્ષ સુધી ઝોન કક્ષા સુધી ગરબો રજૂ કરી અમે આપણી સંસ્કૃતિને ગરબા દ્વારા જીવંત રાખી છે. અને દાદા, પર્યાવરણ બચાવવા માટે અમે દર વર્ષે ઇકો ક્લબની અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ. સાથે ચીખલકુબા, સાસણ, પાનેરિયા, ખડિયા જેવા સ્થળોએ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં જઈ જ્ઞાન મેળવીએ છીએ અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન પણ ચલાવ્યું છે. દાદા, સૌથી મોટી વાત તો કહેવાની રહી જ ગઈ. અમારી શાળા હવે ડિજિટલ દુનિયામાં પહોંચી ગઈ છે. અમારી પોતાની વેબસાઇટ છે www.jaisinghpara-kanya-shala.in. સાથે યુટ્યુબ ચેનલનું નામ છે જયસિંહપરા કન્યા શાળા અમરેલી. તેમજ શાળાનું મેગેઝિન પણ અમે જાતે બનાવી બહાર પાડીએ છીએ. તેનું નામ છે શિક્ષાગીત. એ જ તો છે અમારા કાર્યનો પુરાવો. વેબસાઇટ એટલે શું? દાદા, એનો અર્થ એ કે હવે કોઈ પણ વાલી દુનિયાના ખૂણે બેસીને અમારી શાળાની પ્રવૃત્તિઓ, પરીક્ષાના પરિણામો અને આ દીકરીઓની સફળતા જોઈ શકશે. આ બધું જ સરકારશ્રી અને નગર શિક્ષણ સમિતિ અમરેલીના પ્રોત્સાહનથી શક્ય બન્યું છે. બધા જ પાત્રો સ્ટેજની વચ્ચે લાઈનમાં ઊભા રહે છે. ભાઈ, મને તો એમ હતું કે સરકારી શાળામાં ખાલી અક્ષર જ્ઞાન મળતું હશે, પણ અહીં તો મારી દીકરીઓને હીરાની જેમ ઘડવામાં આવે છે. ધન્ય છે આ શાળાને અને ધન્ય છે આ નગર શિક્ષણ સમિતિને. હવે કોઈ દીકરી પાછળ નહીં રહે, કારણ કે PM શ્રી જયસિંહપરા કન્યા શાળા છે અમારી સાથે. અમરેલી નગરનું ગૌરવ વધારીશું, અમરેલી નગરનું ગૌરવ વધારીશું. ભણી ગણીને અમે આસમાન આંબીશું, ભણી ગણીને અમે આસમાન આંબીશું. PM શ્રી જયસિંહપરા કન્યા શાળા, PM શ્રી જયસિંહપરા કન્યા શાળા, PM શ્રી જયસિંહપરા કન્યા શાળા. મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પધારે. પુણ્ય આ દીકરીઓની સિદ્ધિ પાછળ રહેલું છે. એટલે મંચસ્થ મહાનુભાવો અને સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કોઈ પણ દીકરીઓના વિકાસ માટે કાર્યરત છે એ સૌનો આ તકે આપણે આભાર માનીએ છીએ. ફરી ફરીને